રાજકોટની સાધના સોસાયટીમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટના મામલે લાઈવ વિડીયો સામે આવ્યો। શુક્રવારના રોજ અશોક રૈયાણીના રહેણાંક મકાનમાં પાર્કિંગમાં રહેલા 2 ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો। પુરવઠા વિભાગ દ્વારા પાર્કિંગ એરિયામાં 40 સિલિન્ડર અને ડીઝલ ભરેલા કેરબા કબજે કરવામાં આવ્યા। ગેસ રિફિલિંગની મોટર પણ મળી આવી હતી। ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ કાળાબજારી સહિતના મુદ્દે વિરોધ નોંધાશે। આપને જણાવી દઈએ કે ફરિયાદ સમગ્ર ઘટનામાં 2 વ્યક્તિઓ દાઝી જતા સારવાર અર્થે છે। ફાયર વિભાગ દ્વારા બીયુ પરમિશન સહિત દસ્તાવેજો આપવા માટે નોટિસ ફટકારાઈ હોવાની પણ વિગત। અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, પૂરી અપડેટ આ મામલાને લઈને। ચોક્કસ હિના, વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાધના સોસાયટીમાં શુક્રવારના રોજ 12 કલાક અને 55 મિનિટ આસપાસ જે શેરી નંબર 2-5 નો ખૂણો છે કે જ્યાં અશોકભાઈ રૈયાણીનું રહેણાંક મકાન આવેલું છે તેમાં બે જેટલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને સમગ્ર મામલાની જાણ થતા રાજકોટ શહેરના મવડી ફાયર સ્ટેશનનો સ્ટાફ તેમજ રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલા ફાયર સ્ટેશનનો સ્ટાફ છે તે ઘટના સ્થળ ખાતે દોડી ગયો હતો તેમજ ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ તેમજ પુરવઠા વિભાગ દ્વારા તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી હતી અને અશોક રૈયાણીના રહેણાંક મકાનમાંથી 40 જેટલા ગેસ સિલિન્ડર તેમજ ડીઝલ ભરેલા કેરબા પણ છે તે કબજે કરવામાં આવ્યા હતા। સાથોસાથ ગેસ રિફિલિંગની મોટર પણ છે તે મળી આવી હતી। ગઈકાલે જ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ થઈ ચૂકી છે। જોકે પુરવઠા વિભાગ દ્વારા હાલ અત્યારે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના અંતે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ તેમજ કાળાબજારી સહિતના મુદ્દે છે તે ફરિયાદ નોંધાવવામાં આવશે। હિના, બિલકુલ અંકિત, જે સંગ્રહખોરી કરવામાં આવી સંગ્રહખોરીના કારણે અન્ય લોકોના જીવને પણ જોખમ હતું। શું મોટી કાર્યવાહી આ મામલે આગામી દિવસોમાં જોવા મળશે? ચોક્કસથી હિના, વાત કરવામાં આવે તો ગઈકાલે પોલીસ દ્વારા જે મકાન માલિક છે અશોક રૈયાણી તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને તેમણે પોતાની પૂછપરછમાં જણાવ્યું હતું કે પોતે કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે। માધાપર ચોકડી પાસે તેમનું ગોડાઉનનું હાલ અત્યારે કામકાજ ચાલી રહ્યું હોવાથી ગોડાઉનમાં જે પડેલો માલ હતો એટલે કે જે ગેસ સિલિન્ડર હતા, ડીઝલનો જથ્થો હતો, સાથોસાથ કેટરર્સનો અન્ય સામાન હતો તે તેમને અહીંયા પોતાના ઘરે રાખ્યો હતો। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ બાંધકામ સંદર્ભિત મંજૂરીના જે દસ્તાવેજો છે, કાગળો છે તે પણ મંગાવવામાં આવ્યા છે અને તે મામલે નોટિસ છે તે પણ ફટકારવામાં આવી છે। એટલે કે એકંદરે જોવું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, સાથોસાથ પુરવઠા વિભાગ દ્વારા કઈ કલમ હેઠળ BNS ની કલમ તેમજ જરૂરિયાત ચીજ વસ્તુના ધારા અધિનિયમ અંતર્ગત કઈ કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। હિના, બિલકુલ આભાર। તો સ્થાનિક પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા હવે તપાસ તેજ કરવામાં આવી છે। સમાચારમાં આગળ વધીએ। નર્મદા પરિક્રમામાં સ્વયંસેવકોના ધરણા, રજીસ્ટ્રેશન ફરજિયાત કરતા સેવાભાવી સંસ્થાઓનો વિરોધ। મણિનાગેશ્વર મંદિર ખાતે 24 કલાક ભંડારો ચલાવતા સ્વયંસેવકોને રોકવામાં આવતા વિરોધ। સ્વયંસેવકોને તિલકવાડા ખાતે રજીસ્ટ્રેશન ન કરાવતા રોકવામાં આવ્યા હતા। સ્વયંસેવકોએ રસ્તા પર બેસી ભારત માતા કી જય, નર્મદા માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા બાદ મામલો ઠારે પડ્યો હતો। આપને જણાવી દઈએ કે ભંડારામાં સેવા આપવા માટે જતા સ્વયંસેવકોને આઈ કાર્ડ બનાવી આપવા માંગ, રોજ રજીસ્ટ્રેશન કરાવવું અઘરું પડતું હોવાની ફરિયાદ છે। અમારા સંવાદદાતા દીપક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દીપક, આખો એ મામલો શું છે? બિલકુલ, ખાસ વાત કરીએ તો 19 માર્ચથી શરૂ થયેલી નર્મદા પંચકોશી પરિક્રમાને લઈ મોટી સંખ્યામાં હાલ ભક્તો આવી રહ્યા છે। ત્યારે આ ભક્તો આવતા જે તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા ફરજિયાત કર્યું છે। શનિ, રવિ અને જે રજાના દિવસો તો મોટી સંખ્યામાં આજે પરિક્રમા કરવા આવતા હોય છે ત્યારે અફરાતફરી પણ મચી જતી હોય છે। ત્યારે તંત્ર દ્વારા જે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાતા જે તેના સ્થાનિકો જે પરિક્રમા રૂટ પર જે સેવાભાવી સંસ્થાઓના જે સ્વયંસેવકો છે તે અટવાયા હતા। આજની જ વાત કરીએ તો આજે જે સવારમાં જ મોટી સંખ્યામાં જે ભક્તો પરિક્રમાવાસીઓ ત્યારે આજે રૂટ પર જે ભંડારા ચડી રહ્યા છે, જે સ્વયંસેવકો પોતાના યોગદાન આપી રહ્યા છે, જે લોકોને પણ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા। ત્યારે આ જે સ્વયંસેવકો છે કે તેઓ 1 કલાક માટે ધરણા પર બેસી ચૂક્યા હતા અને સામે માંગ કરી હતી કે જો રોજના રોજ આ રજીસ્ટ્રેશનનો વારો આવતો હોય તો આ જે ભંડારા સેવકો છે જેમને કાયમી કાર્ડ બનાવી આપવામાં આવે
જેવી માંગ સાથે એ લોકો બેઠા છે. પરંતુ જે નર્મદા જિલ્લા તંત્ર અને પોલીસને સમજાવવા બાદ હાલ મામલો થાળે પડ્યો છે. પરંતુ જો અવનવો જે દિવસો જતા રહેશે તો જે આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો આવવાના છે, ત્યારે સ્વયંસેવકો જ નહીં હોય તો એમને સેવા પણ કોણ આપશે એ એક મોટો પ્રશ્ન પણ છે. ત્યારે સામે તંત્ર સામે પણ આ એક રજીસ્ટ્રેશનની માંગ કરી અને કાર્ડ બનાવી આપવાની માંગ સાથે આજે જે સ્વયંસેવકો છે ધરણા પર બેઠા હતા. જી બિલકુલ આભાર દીપક, મહત્વની અપડેટ બદલ. તો રજીસ્ટ્રેશન ન કરાવતા વિરોધ થયો હોવાની વિગતો છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે એ જોવું રહ્યું. સમાચાર અમદાવાદમાંથી. અજય મોદી ટ્રાવેલ્સના નામે છેતરપિંડી. અજય મોદી ટ્રાવેલ્સી ગુડવિલનો ઉપયોગ કરી છેતરપિંડી કરાઈ. ગ્રાહકો પાસેથી ફ્લાઇટ બુકિંગના નામે 33,87,000 પડાવી લીધા. ઉન્નતિ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર સામે ફરિયાદ. આરોપી ઉન્નતિ પટેલની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હોવાની વિગત. નેશનલ હાઈવે પર ડ્રાઈવરો સાથે મળી સળિયા ચોરીનું મસમોટું નેટવર્ક ઝડપાયું. સુરતના મોટા બોરસરા ગામની સીમમાં દરોડા પાડી લોખંડના સળિયા ચોરી કરવાનું એક આંતરરાજ્ય રેકેટ ઝડપ્યું. આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રઈસ શેખ છે. તે હાઈવે પરથી પસાર થતા સળિયા ભરેલા ટ્રેલરોના ચાલકોને વિશ્વાસમાં લઈ અથવા લાલચ આપી મોટા બોરસરાની ખુલ્લી જગ્યામાં બોલાવતો હતો. ત્યાં અંધારામાં સળિયા ઉતારી લેવામાં આવતા હતા. પોલીસે આ મામલે 2 શખ્સોને દબોચી લીધા છે, જ્યારે રઈસ શેખ સહિત 3 શખ્સો હાલ ફરાર છે. જિલ્લા એલસીબીએ રૂપિયા 54.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. હાલ પોલીસે રઈસ શેખ અને સળિયા ખરીદવા આવેલા અજાણ્યા ગ્રાહકની શોધખોળ કરી છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા અન્ય ડ્રાઈવરો સુધી પહોંચવા માટે પણ તપાસ તેજ કરાઈ. સમાચાર અરવલ્લીમાંથી. મેઘરજના ઇપલોડા ગામના સરપંચ સસ્પેન્ડ થયા. સરપંચ નૈનાબેન પટેલને ટીડીઓ દ્વારા ફરજ પરથી મોકૂફ કરાયા હોવાની વિગત. 3 સંતાનો મુદ્દે થયેલી અરજી બાદ કાર્યવાહી. આધાર પુરાવા સાથે હાજર રહેવા નોટિસ આપવામાં આવી. 19 અને 22 જાન્યુઆરીએ હાજર રહેવા જણાવ્યું, છતાં હાજર રહ્યા નહીં. 45 દિવસની રજા પૂર્ણ થતા નિર્ણય લેવાયો. અન્ય મહત્વના સમાચાર. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સુરતની મુલાકાતે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે દક્ષિણ ગુજરાતી બેઠક પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક લોકો મોટી સંખ્યામાં બેઠકમાં પહોંચ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપની મોટી બેઠક. પ્રદેશ અધ્યક્ષનું રેલી સ્વરૂપે સરસાણા ખાતે સ્વાગત કરવામાં આવશે. સમાચારમાં આગળ વધીએ. રામનવમીની જાહેર રજાના દિવસે સ્કૂલ ચાલુ રાખવાનો મામલો. અમદાવાદના પાલેડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલને ડીઓની નોટિસ. જાહેર રજાને અવગણી ક્લાસ ચાલુ રાખવા જવાબ માંગવામાં આવ્યો. જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો. જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખવી નિયમ મુજબ ગેરકાયદેસર. શાળાએ મૌખિક જવાબમાં કહ્યું, અગાઉના કેલેન્ડર મુજબ 1 દિવસ પહેલા રજા આપી. એમને ખ્યાલ અગાઉના જે કેલેન્ડર પ્રમાણેની તારીખ પછી જે સરકારે કાર્યક્રમ બદલ્યો અને જે તારીખમાં ફેરફાર થયો એનાથી તેઓ અવગત નહોતા એવું એમણે જણાવેલું છે. પરંતુ રામનવમીના મહત્ત્વના દિવસે જ્યારે શાળા ચાલુ રાખી હોય તો એ માટે અમે એનો ખુલાસો મેળવી અને આગળની કાર્યવાહી કરીશું. સમાચાર સુરતમાંથી. ઓલપાડ